બીક લાગે મને આપણું પ્લેન ક્યાંક પડી ગયું હોય તો ક્યાંય ન પડી જાય ગોગડી ઉપાધિ કરમાં एक्सक्यूज मी मैम ये वो बोरी रखी है उसमें क्या है वो बोरी में है ना हमारा गड्ढा सासू माँ है वो नहीं है तो उसका घाघरा भरा है अंदर व्हाट घाघरा मतलब क्या ગોગડી તારી ડોહી નો સમજે એ પ્યોર હિન્દી માં સમજે ઘાઘરા વગર ઘાઘરા કરતી એમ એને કહી દે કઈક વસ્તુ છે હું કહી દઉં રે हेलो मैम इसमें है ना हमारा सामान है ओके ओके कोई बात नहीं आपको कोई चीज की जरूरत हो तो हमें बुलाना ठीक है ગોગડી આમાં તો બહુ મજા આવે છે લે કેવી છોકરીઓ આપણું ધ્યાન રાખે બધું પૂછે કા ગોગડી હવે ઝોંગાને કોથળામાંથી કાઢ તારા ડોહાને પણ ઓલી ડોહી વહી જાય પછી બહાર કાઢું એમ તો નો કહેવાય કે ભાઈ અમાર ઝોંગા પાસે પાસપોર્ટ નહોતો તમે કોથળામાં ભરીને લાવ્યા એમ આપડા ખોલો તો ઓલાનું મોઢિયો હવે અને કાઢો બહાર ઝોંગા નકર મરી જાહે ડોહો હા ગોગડી ખોલો હા હું તો મરી ગયો કોથળામાં ઘડીક નો કાઢ્યો હોત તો હવે મારું હમણાં પૂરું થઈ જાત શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો તો બાપા હવે નો કોથળામાં પૂરતા હો મને પાસપોર્ટ ને એવું ભૂલીને ન હોય નકર અમારા આવા આઈડિયા ન કરવા પડે તમને કોથળામાં ગુડીને લાવવા પડ્યો હવે નો હવે એવું કરતા ગમે ત્યાં જવાનું હોય તો પાસપોર્ટ ને એવું બધું આપણે હારે લઈને અવાય એટલે એ આમાં તો બહુ મજા આવે છે હું ક્યારે એરોપ્લેન ઉડવાનું છે ગોગડા ભાઈ હમણાં ઉઠશે ભાઈ ગોગડી બટા મારે આ બધું બહાર જોવું છે હું બારી ખોલવાની નારે ના બારી ખોલતી નાની મરશો ત્યાં બહાર વિયા જાશો મારે ક્યાં પછી તમને ગોતવા આવવા મેળાઈ રહ્યો એમને હમણાં ખોલજો બારી પ્લેન ને તો ઉડવા તો જો આપણે ઓલી હમણાં આવશે તો પૂછશે કે આવડો ભાઈ હતો નહીં આવ્યો ક્યાંથી તો એને શું કેવું કઈ ન જોવે એને થોડી ખબર છે પાસપોર્ટ નથી તો આપણે કોથળામાં ભરીને લાવ્યા છીએ એમ કેવું એને ઓલો રૂપિયો ખોવાઈ ગયો તો ને તે સીટ હેઠે વયો ગયો તો તમે આવ્યા હતા ને ત્યારે સીટ હેઠે રૂપિયો ગોતતો હતો એમ કહી દેવાનું હો મારી ઓલી ક્યાં ગઈ સુટકેસ સરખાઈ મૂકી છે ને પછી વિદેશમાં લુગડા વિનાની નો રહો એ તમારી સુટકેસ મૂકી છે બાપા ક્યાંય તમે લુગડા વગરના નહીં રહો અને તમને છે ને ત્યાં નહીં તમારા લુગડા અહીંયા મળે ને સુટકેસ તમ તાર આમાં નહીં જડે ને તો તમ તાર ત્યાં તમને વિદેશમાં લઈ દે મસ્તી ના હો ગોગડી બતા આપણે ક્યારે પોકશું હવે મમ્મી હું પહેલી વાર જાઉં છું વિદેશમાં મને થોડી ખબર હોય હવે આવડા પાછા હિન્દી બોલે ને ઇંગ્લિશ બોલે ને આરામ મને તો કાંઈ સમજાતું હોય તો હવે પોકશું ત્યારે પોકશું ભાઈ આપણે બેહી ગયા છે ને હમણાં ઉઠશે એટલે બહુ મજા આવવાની છે જોજો તમે આશી તમે એવી આવવાનું હું સુડેલ પાસે બેહી જાઉં અને સંડાસ જવાની લાગે કે એકી કરવા મારે જવું હોય તો ઊભું રાખશે ને ભલું આ તમારો બાપ કઈ તમારા બાપનો બગીચો નથી આખું પ્લેન થોડું ઊભું રાખે તમારે એકી કરવા જવું હોય તો વાતું કરો તે ઊભું તો રાખે જ ને કે પ્લેન વાળાના બાપનો બગીચો છે ઊભું નો રાખે એમ નો હાલે ને લે મારે એવી તકલીફ હોય તો મારે સા બહુ પીવું એટલે ઘડીએ મને બાથરૂમ લાગે તો ઊભું તો રાખવું જ પડે ને ટિકિટ દીધી છે નો રાખે જોતું બધું તો ઠીક પણ બલુંગમાં આવી મજા આવો હજી તો ઉઠશે ને તો બહુ મજા આવશે કારણ કે ગોગડી બેને આપણને સારું આમાં બેહાડ્યા મજા તો આવે જ ને પૈસા એટલા દીધા છે થોડી તો હું મોબાઈલમાં કરશો કાંઈ નહીં જિંદગી મેસેજ કરું છું શું કરે છે ઘરે મમ્મી ને બધા એમ તેન છોકરો શું કરે છે એમ બધું પૂછું છું મેસેજ ની દીકરી થતી ડાયરેક્ટ ફોન કરી લે ગોગડી ભાઈ ડાયરેક્ટ ફોન નથી કરવો વરસાદ બહુ બધી હશે નકરી ત્યાં નથી ટાવર આવતા હમણાં મેં કર્યો ને તે નો લાગ્યો એટલે મેસેજ કરું છું વરસાદ કેટલો બધે એટલો વરસાદ છે અમારા રાજકોટમાં એટલો બધો તમારા ગામમાં કેટલો વરસાદ છે કમેન્ટ કરજો ને મારા વાલા ફ્રેન્ડ આગાહી જ એટલી છે ગોગડી તઈ મારા વાલા સબસ્ક્રાઇબર ને કહી દઉં કે બહુ બધે વરસાદ છે મારા વાલા ફ્રેન્ડ કે બહુ બહાર નો નીકળતા અને અત્યારે બહાર નું કઈ ખાતા નહીં જે ખાવ ને એ બધું ઘરે બનાવીને ખાજો કારણ કે અત્યારે રોગચાળો એટલો છે બધા માંદા એટલા પડે છે બધાને તાવ ને શરદી ને ઉધરસ ને બહુ બધાને આવી તકલીફ થાય છે તો બને એટલું તમે ઘરનું ખાજો ને તમારું ધ્યાન રાખજો ઓકે અને અમે બધા જાવી છે હવે ઉરમના ઘરે અને ઉરમને મળવા બહુ મજા આવવાની છે પહેલી વાર હું વિદેશમાં જાઉં છું વાલા ફ્રેન્ડ કેવું થયું આ ઝોંગો જો પાસપોર્ટ ભૂલી ગયો પછી માઇન્ડ એને કોથળામાં પૂર્યો કોથળો મારો ગોગડો બિચારો લઈ આવ્યો ને કોથળામાં બાંધીને માઇન્ડ અહીંયા પોગાડ્યો પાસપોર્ટ વગરનું એને આવવું જ તું મોટા ઉપાડો લીધો તો મારે આવવું જ છે વિદેશમાં આવવું જ છે ગમે એ થાય અને પછી કોથળામાં પૂરીને લાવ્યા અને માઇન્ડ બધું ભેગું કર્યું વળતા ગમે એ થાય હાલો હવે આપણું પ્લેન ઉડવાનું લાગે છે હલ્લું લાઈવ ગોગડી બેટા હું તાર દાદાને વિડીયો કોલ કરું તાર મોબાઈલ દેત મત દીકરો મને અને પછી જો ભલે ભાભો બળેતરા કરતો અને હું કહી દઉં જો બલુંગમાં જાઉં છું ઉડતી નથી કરવો ભાભાને મેં બ્લોક કરી દીધા મારા નંબર નથી મને મોઢે આવડે લાઈવ બ્લોકમાં ખોલીને એને વિડીયો કોલ કરું લાઈવ મારા ફોનમાં ચાર્જિંગ નથી એમ તો થોડુંક છે પણ મારે પછી ચાર્જિંગ પૂરું થઈ જાય શું કરવું આ બલુંગમાં મારે ક્યાં ચાર્જિંગ કરવા જાવું હા તે વાંધો નહીં ઘડીક ખમો મને ઘડીક ઇન્સ્ટાગ્રામમાં રીલો જોવા ગયો અહીંયા પછી તમને આપો શાંતિ રાખો તમારા મોબાઈલમાં ચાર્જિંગ બગડે અને મારા મોબાઈલમાં ચાર્જિંગ તમારે ઉતારવું છે તમારા મોબાઈલમાં જ કરો નથી દેવો મારો હવે છે ને હું એવું ડિસિઝન લઈ લઈશ કે હું ખૂબ મહેનત કરીને ખૂબ આગળ આવી સુડેલ અને છે ને આપણા છોકરાઓને બધાને આપણે વિદેશમાં લઈ જઈશું હો બકા આવા ડિસિઝન તો તમે આખી જિંદગી લીધા પણ તમારી જેવા કોઈ દી સુધરે તારા હામું સુધરી જઈશ બસ હવે ઉડ્યું અમારું પ્લેન વાહ ભાઈ વાહ કેવી મજા આવે છે હા બેટા ક્યારની હોઈ ગઈ છે તો વાંધો ને હમણાં મહેમાન આવવાના છે તો પછી આપણે બે છે ને મહેમાનની તૈયારી કરી નાખી મારા હાહુ આવે છે
મારો લગ્ન કર્યા હતા મેં તમને બધી વાત નહોતી કરી કે મારા ઘરવાળાએ બીજા લગ્ન કરી લીધા અને મને એને તરસોડી, પણ એને મારા હાહુ છે ને એને બહુ મારી લાગણી છે એટલે ઈ આવે છે, મારા નણંદ આવે છે અને એના પાડોશી આવે છે, શિબરી માસી આવે છે, તેને બધાને આપણે હાચવવાના છે હો. હાચવવામાં છે ને કોઈ કમી ન રહી જાય હો ને. એ વાત બેટા તારી બહુ સાચી, પણ તને જેટલું ભગવાને દુઃખ દીધું છે ને એનું ડબલ તને સુખ દેવાના છે, એટલે મારા શબ્દો તો એટલા યાદ રાખજે. અને બીજી વાત એ કે તું તારા ઘરના તને એટલા સપોર્ટ કરતા હોય ને, તારા આવડા હાહુ, પછી તારા નણંદ, તારા મમ્મી પપ્પા, તો બેટા તારે એની ભેગું રહેવાય, એકલું રહેવું ને એની કરતા. ના, મને એકલું રહેવું પસંદ છે, પણ કોઈની ઉપર બોજ બનવું મને પસંદ નથી. મા બાપની ઉપર મારે બોજ નથી બનવું, પછી મારા હાહુ હાહરા છે એમની ઉપર મારે બોજ નથી બનવું, નણંદ ઉપર નથી બનવું. મારે મારા પગ પર થાવું છે બસ, બીજું કાંઈ મારું લક્ષ્ય નથી. મારે ઢીંગુ હાટું મારે જીવવાનું છે, ખુદ મારી હાટું મારે જીવવાનું છે. એ વાત તારી સાચી બેટા. તારે 50,000 પગાર છે બેટા, તો એમાં અહીંયા વિદેશમાં થોડું પૂરું પડે? કેમ તું બધું પૂરું પાડ? મને તો નોકરીના પૈસા દેશો, પછી આ ઘરનું ભાડું, પછી ઘર ખર્ચા, ઢીંગુના ખર્ચા. 50,000 મારો પગાર છે અને બીજું એક્સ્ટ્રા કામ કરું છું ને તો 30,000 ઈ થઈ જાય છે, તો બધું થઈ જાય છે, થઈ જશે બધું. મને ભગવાન ઉપર ભરોસો છે, કાલ સવાર મારા સારા દિવસો આવશે આવશે ને આવશે જ તે. અને એકવાર એને હું પસ્તાવો ન કરાવું ને તો મારામાં કાંઈ નહીં, કે હું ખોયું છે ને ઈ. પણ આ 80,000 તોય તું કમા બેટા, વિદેશમાં કાંઈ ઇન્કમ ન લાગે. 80,000 તો ઘડીકમાં વહી જાય, વિદેશ છે બેટા, તોય બધું થઈ જાય છે. તમે માસી ઉપાધિ કરો માં, તમે તમારું ધ્યાન રાખજો ને મારી ઢીંગલીનું તમારે ધ્યાન રાખવાનું છે. આજથી હું તમને મારી માં જ માનું છું હો ને. હવે આ નાસ્તો શું કરવાનો છે આ બધા હાટું? તો આપણે બે બનાવી નાખીએ, ક્યારે મહેમાન આવશે? 1 કલાકમાં એ બધા હવે પોકશે, 1 જ કલાક થશે અહીંયા આવતા, તો આપણે કંઈક બનાવી નાખવી અને મૂકી દેવી. પણ મને એમ થાય ગરમ ગરમ ખવડાવીને તો વધારે સારું. અત્યારે જો વરસાદ બધે બહુ છે, અહીંયા એટલો વરસાદ છે ને આપણે અહીંયા બધો ગુજરાતમાં એટલો વરસાદ છે, તો કંઈક બનાવી હાલો ને. પકોડા બનાવવા છે બેટા? ના, પકોડા નહીં, બીજું કંઈક બનાવી, અલગ બનાવી કંઈક. અમારા ઘરના છે ને બધા સાદું ખાવા વાળા છે, બહુ નવીન ખાવા વાળા નથી. શાક રોટલા ને એવું ખાવા વાળા. તો અત્યારે નાસ્તામાં તો કંઈક આપણે સિમ્પલ સેન્ડવિચ કેવું કંઈક બનાવી નાખીએ, પછી જમવામાં કંઈક બનાવશું હાલો ને. બધા આવે ને પછી અત્યારે સેન્ડવિચ બનાવી નાખીએ, બરોબર? હેલ્ધી સેન્ડવિચ. તારી જેવી દીકરી સંસ્કારી બેટા મેં ક્યાંય નથી જોઈ, કારણ કે તું તારી માથે એટલું દુઃખ પડ્યું, પછી તને બધા એટલી બધી હેરાન કરી છે, અને તોય તું તે તારા વરરે તને એટલી હેરાન કરીને તોય તો એની માં આવે છે, તોય તો એને આવકારો દઈશ, સાચવીશ બેટા. તો તારા સંસ્કાર હારા કહેવાય મારી દીકરી. પણ માસી બધાય મને બહુ રાખી છે, મારા હાહુએ તો મને દીકરી ઘોડે રાખી. હું સારું છે, હું ખરાબ છે, બહુ સારા સંસ્કાર દીધા છે અને મને બહુ રાખી છે. મારા હુવાવડ થઈ ને તો હવા મહિનો મને ખાટલા હેઠો પગ નથી મૂકવા દીધો, અને હાહુનું ગણ કઈ રીતે ભૂલી જાવ માસી. સારું, ઢીંગુ તો હોઈ ગઈ છે, તો હાલ આપણે થોડી સેન્ડવિચ ની બધી તૈયારી કરી નાખવી. હાલો સેન્ડવિચ ને એવું કરી નાખવી, પછી આપણે આવડા મહેમાન આવી જાય તો એ બધાને આપણે ફ્રેશ થઈ જાય, નાસ્તો બાસ્તો કરી લે. પછી મારે ઓફિસે જવું પડશે 1 કલાક. પછી તમે મહેમાન રહેજો, ઢીંગુ સાચવજો, ત્યાં હું જઈ આવીશ. હા બેટા, કાંઈ વાંધો નહીં હો. કઈ વસ્તુ લાવવાની માર્કેટમાંથી કે ઓનલાઈન મગાવી લઉં? એમાં એવું છે, જો ચીઝ વાળી સેન્ડવિચ બનાવી તો ચીઝ નથી, પછી બટર નથી, અને ઓલી હેલ્ધી સેન્ડવિચ બનાવી તો શાકભાજી ને એવું કાંઈ નથી. થોડું ઘણું છે તો થોડું ઘણું બધું મગાવી લે બેટા. તે વાંધો નહીં, હાલો મગાવી લો. મહિનો બેઈ ગયો છે ને કેટલા અમારે દુઃખના દિવસો છે. અમારું બધું વયું ગયું, ખાલી હવે એક આ ઝૂંપડું વધ્યું છે, અને ઈ ઝૂંપડું ભાડે રાખ્યું છે. કેવી કઠણાઈ બેઠીશ કઈ ખબર પડતી નથી. 8મો મહિનો બેઈ ગયો તો મારા ઘરે અત્યારે ખાવાના પૈસા નથી. તમને કહું છું, ઊભા થાવ ને આમ જોવો તો ખરા. એલા મને છે ને ફ્રૂટ તો ક્યાંકથી લાવી ગયો તમે. મને બહુ ભૂખ લાગી છે, મને થોડુંક પેટમાં દુખે છે, તો હાલો ને દવાખાને લઈ જાવ મને તમે. તારી પાસે પૈસા નથી. હવે તું કેતો હોય ને તો તારી હાટું હું રોડે ઉભો રહી જાઉં, ભીખ માગું. હવે મારી પાસે પૈસા નથી અને મને કઈ કામે નથી મળતું. મારી નોકરી વહી ગઈ છે અને હવે મને કઈક અંદરથી થાય છે કે કઈક તો એવા કર્મ મારા ખરાબ થયા છે, એટલે મારા આવા દિવસો આવ્યા. હું હાવ રોડે આવી ગયો આટલા મહિનામાં. કોણ જાણે કોની નજર પડી છે આપણા સંબંધને, અને ભગવાને હું ધારી છે ને કઈ સમજાતું જ નથી. બધું મારું છીનવાઈ ગયું. મારું નામ, મારા પૈસા, મારું ઘર, કોઈ વસ્તુ વધી નથી. હજી આપણું ગામડાનું ઘર તો બાકી જ છે ને મમ્મી પપ્પા રે, ઈ નથી તમારું હજી? તારો બાપ ગામડાનું ઘર બાકી છે, એ ગામડાનું ઘર મા બાપ હાટું નહીં રહેવા દેવું પડે કે તું?
આપણે ન્યા વૈયા જઈએ એમ કહું છું. આઈ નથી રહેવું, આઈ મને નથી ગમતું. આઈ નીચે આ વાડીમાં ઘર છે ને આઈ નકરા સાપ ને એવું બધું રખડે, મને બીક લાગે. ને ઘરે નો રાખે તને ને મને બકા આવે. કાંઈ નહીં, ઉપાધિ કરવામાં બધું સારું થઈ જશે. મેં મારી મમ્મીને વાત કરી છે, તે મારી મમ્મી કે વાંધો નહીં બટાઈ કે હું તને ઘર લઈ દઈશ, કે 1 મહિનો ખમી જા. તે મેં કીધું વાંધો નહીં. મેં કીધું મમ્મી મારા 8મો મહિનો જાય છે અને એકવાર મારું બાળક મારા પેટમાં, મારે મેં કીધું ભગવાને મને આવા દુઃખના દિવસો દીધા છે અને આ કોને ખબર આ 3 મહિનામાં કોની નજર પડી ને તે અમારી જિંદગીની હાવ પથ્થારી ફરી ગઈ. મમ્મી એમ કહેતી હતી, મારી માને બધી વાત કરતી હતી. અને દીકા તમે ઉપાધિ કરોમાં મારા જીવ, મારા જે ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી હું તમારો સાથ નહીં મૂકું. હું તમારી જ છું અને તમારી દ્રશ્ય અને તમારા દુઃખ સમયમાં હું તમારી હારે છું ને તમારા સુખ સમયમાં હું હારે છું. તમે ઉપાધિ કરો. મારે અત્યારે 8મો મહિનો જાય છે ને એટલે નકર મારું બાળક નાનું થઈ જાય છે ને પછી હું ગમે ને કામે હોતન વહી જઈશ. ના ના બકા, હું થોડી તને કામ કરવા દઉં. હું મારું માઇન્ડ મારી રીતે હકાવું જ છું કે મારે હવે આ ગરીબીમાંથી બહાર કઈ રીતે નીકળવું. અને આપણે જોતો ખરા કાંઈ ન વધ્યું. આ 3 મહિનામાં હાવ આપણે રોડ ઉપર આવી ગયા, રોડ ઉપર. આવા તો હું ખરાબ કર્મ કર્યા હશે આપણે કાંઈ ખરાબ કર્મ નથી કર્યા મારા જીવ. આપણે દુઃખના દિવસો, અત્યારે દુઃખના દિવસો હારા તમતાર આપણે સહન કરી લેશું. ભલે ને દુઃખના દિવસો ભગવાન જેટલા દેવા એટલા દેતો, પણ તમારો સાથ છે ને એટલે હું નહીં મૂંઝાવ તમતારે. અને તો ઉપાધિ કરમાં હમણાં મારો ભાઈ બનાવે છે, મને કે હું તને 5000 આપી જાઉં છું. તો મેં કીધું વાંધો નહીં, તું મને 5000 ઉછીના દે. મેં મારા ઘરના દવાખાને લઈ જવા છે, એને મેં કીધું મારે ફ્રૂટ લઈ દેવું છે. અને મેં તું મને ગમે એવી નાની મોટી નોકરી ગોતી દે. તો એ મારી નોકરી ગોતે જ છે ને હું મારી રીતે મહેનત કરું જ છું. મેં મારી પાસે કાંઈ નથી એટલે કાંઈ રહેવા નથી દીધું. સારા કપડાં નથી, અત્યારે કેવી મારી જિંદગી હતી. અને જોતો ખરા કેવો સમય પલટી મારી ગયો ને કેવા આપણા દિવસો આવ્યા બકા. હા તે વાંધો નહીં તમતારે. મેં તે મમ્મીને વાત કરી છે ને મેં પેલકી માસીને કીધું છે. પેલકી માસી કે બટા તું ઉપાધિ ઘરમાં આ 2 માણા રેવા વઈ આવો. ના, પેલકી માસી નો કહેતી, એની મદદ આપણે નહીં લઈએ એકવી. તને એક વાત કહું, કાલ મને સપનું આવ્યું હતું અને સપનામાં હું રમાવી હતી અને આવી મારી પરિસ્થિતિ એને જોઈ અને કેવી દાંત કાઢે અને મને એમ કહેતી હતી કે તને તારા કર્મનો ફળ મળી ગયો છે, હું બહુ ખુશ થઈ છું એમ કહેતી હતી. એ બધું ખોટું હોય યાર, એના હું નિહાકા લાગે. હવે તો હું તમારો પ્રેમ છું તો તમે મને નો રાખો તો કોને રાખો કયો તમે? એનું કાંઈ નો નડે, એ બધું ખોટું છે. તમે એને યાદ જ ન કરતા, એ બધું તમે મનમાં એનો વિચાર કરતા હોય ને એટલે તમને એવું સપનું આવે. તમે એને સંભાળતા જ નહીં હો દીકા. ના જાનું, મને એવું અંદરથી થાય છે કે એનું મેં દિલ દુખાવ્યું ને એટલે ભગવાને મને આવા દિવસો આપ્યા. ના બકાઈ તમારો વેમ છે જાન. તમે ઉપાધિ કરો, માલો બધા સારા દિવસો આવી જશે. હવે જો મારી મમ્મી એક ઘર તો આપણને લઈ દેશે પછી થઈ જશે બધું હરખું. તમે નાનું મોટું કામ ગોતી લ્યો. મને બહુ ઉપાધિ થાય બકા, તું મારા ઘરમાં આવી અને આવા દિવસો આવી ગયા. મારે તારું શ્રીમત એ ધામધૂમથી કરવું હતું પણ સમય જ એવો હતો, આપણા ઘરે કોઈ મહેમાની નો આવ્યા. આપણે નાનું એવું શ્રીમત ગોઠવું પણ કોઈ નો આવ્યું બકા. મને બહુ અફસોસ થાય. કાંઈ વાંધો નહીં, શ્રીમત નો થયું ને તો કાંઈ વાંધો નહીં બકા. ઉપાધિ કરો મન મારા જીવ. હારું હાલ, મારા ભાઈ બન હમણાં આવવાનો છે, મેં બોલાવ્યો છે બહાર. તો હું એને પાસે પૈસા લેતો આવું, ત્યાં તું ઘડીક આરામ કરી હુઈ જા. પછી હું પૈસા લઈને આવું ને પછી આપણે જમવા બેહવી અને પછી હું તને ફ્રૂટ લઈ આવી દઉં અને દવાખાને લઈ જાઉં. દીકુ હા તે કાંઈ વાંધો નહીં હો.